टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ખેડા મહેમદાવાદના રુદણ ગામમાં 50 વાનરો ફસાયા। ભારે વરસાદને કારણે ડાકણ તળાવ છલકાયું હતું। તળાવની અંદર આવેલી ઝાડીઓમાં 50 વાનરો ફસાયા હતા। ગ્રામજનોએ વાનરોને બચાવવા માટે અનોખો પ્રયાસ કર્યો। ગ્રામજનોએ વાંસની સીડી બનાવી અને વાનરો સુધી પહોંચાડી। વાંસની સીડીથી ધીમે ધીમે 35 વાનરોને સુરક્ષિત બહાર કઢાયા। ભારે વરસાદમાં તમે અત્યાર સુધી લોકોનું રેસ્ક્યુ તો જોયું હશે, પણ અમે આજે આપને બતાવીશું વાનરોનું રેસ્ક્યુ। જી હા, ખેડા જિલ્લાના મહેમદાબાદમાં ભારે વરસાદને કારણે તળાવમાં ફસાયેલા વાનરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ રેસ્ક્યુ કોઈ એનડીઆરએફની ટીમે નહીં, પરંતુ ગામના લોકોએ જ કર્યું। આ ગ્રામ પંચાયત રુદનનું ડાકણે તળાવ છે। તેમાં 25 તારીખના રોજ જે ભારે વરસાદ થયો 9 ઇંચ જેટલો, એમાં રાત્રે 50 જેટલા વાનરો ફસાઈ ગયેલા। આજ રોજ તારીખ 28 તારીખની રોજ અમને ખ્યાલ આવ્યો કે અંદર વાનરો ફસાયેલા છે। તો ગામના મુસ્લિમ મિત્રો તેમજ આજુબાજુના સ્થાનિક યુવાનો દ્વારા તારીખ 30ના રોજ અમે અભિયાન ચલાવ્યું। એના અંતર્ગત વાંસની એક સીડી બનાવી અને તેમાંથી 35 જેટલા વાનરો હાલ બહાર કાઢ્યા છે અને 15 જેટલા હાલ હજુ અંદર ફસાયેલા છે।